હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર. આજે આપણે લઈને આવેલા છે ધોરણ 12 અંગ્રેજી આર્ટ્સ અને કોમર્સનું જે ગઈકાલે પેપર ગયું 6 માર્ચ 2025 ના દિવસે જે બોર્ડનું અંગ્રેજીનું પેપર ગયું છે એનું સોલ્યુશન લઈને. હવે એકચ્યુઅલી એક વાત સાચી કહું ને તો પેપર કમ્પેરેટિવલી બહુ ઈઝી હતું. વધારે પડતી બહુ તમારે તકલીફ પડે એવું તમને પેપર હતું નહીં. જો તમે મહેનત કરી હશે તો તમને લગભગ 100 માર્ક તમે અટેન્ડ કરી શક્યા છો અને આઈ હોપ સો કે તમારું પેપર ખરેખર બહુ સારું ગયું હોય અને એમાંથી તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો. તો આજે આપણે એનું સોલ્યુશન જોવાના છે સેક્શન એ થી ડી નું. સેક્શન ઈ માં આપણે એસે કયા છે એ દરેકે દરેક છેલ્લે ચર્ચા કરીશું, પરંતુ અત્યારે સેક્શન એ થી ડી એનું આપણે સોલ્યુશન લેવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમને પૂછાયેલું હતું પેપર જોઈ લો 013E, બરોબર છે. તમને જે પૂછાયું છે તમારા જે પેપરનો કોડ છે 13E છે. એના પછી આપણે શરૂ કરીએ. સૌથી પહેલા તમને પૂછેલું છે સેક્શન એ માં ટ્રુ ફોલ્સ પૂછેલા છે. સેક્શન એ માં કયા છે? when emotions have taken you over it becomes nearly impossible to think very clearly. આવું સાચું કહેવાય. અહીંયા એવું કહે છે when emotions have taken you over it becomes possible to think very clearly. તમને ચોપડીમાં આપેલું છે impossible to think clearly, એટલે આ કેવું છે? ખોટું છે. The carbon footprint is a subset of the ecological footprint. સાચું છે. છેલ્લા પાઠમાં આપણે જોયેલું the carbon footprint is a subset એટલે એક ભાગ of ecological footprint. Title, position and knowledge encourage you to be something. તો આ કેવું છે? સાચું. હા, for youth પાઠમાં આપણે જોયું હતું કે ટાઇટલ્સ છે, પોઝિશન છે, નોલેજ છે, એનું મહત્વ શું છે? એ શું કરે છે? તમને એન્કરેજ કરે છે કંઈક બનવા માટે. લવ ઇઝ નોટ અ ફ્રીવેર. નોટ અ કાઢી નાખો. લવ ઇઝ અ ફ્રીવેર આવે ને, એ મફતમાં મળતી વસ્તુ છે. આવું આપણે પહેલા પાઠમાં શીખેલા કેન યુ ઇન્સ્ટોલ લવ. અહીંયા કે છે લવ ઇઝ નોટ અ ફ્રીવેર. તો કેવું છે? ખોટું છે. એટલે સાચા જવાબ જોઈ લેજો. ખોટું છે, ખરું છે, ખરું છે અને ખોટું છે. ક્લિયર? ચાલો એના પછી તમને પૂછેલા નિયરેસ્ટ વર્ડ. નિયરેસ્ટ વર્ડ આપણે તમને યાદ હોય અને તમે જોયો હોય આ વિડીયો નિયરેસ્ટ વર્ડ નો તો તમને ખ્યાલ હશે. એમાંથી આપણા 2 વર્ડ પૂછાઈ ચૂકેલા છે. આ વિડીયોમાં મેં લગભગ તમને 35 એક નિયરેસ્ટ વર્ડ આપેલા હતા, એમાંથી આ 2 પૂછાયેલા છે. એલિમિનેટ. એલિમિનેટ એટલે કાઢી નાખવું. કાઢી નાખવું એટલે શું? તો કે રિમૂવ. ડ્રીઝલિંગ આપણે પૂછેલું હતું ડ્રીઝલ. ડ્રીઝલ એટલે શું? તો કે હળવો વરસાદ. હળવો વરસાદ તો લાઇટ રેન. આપણે ક્રિકેટનું ઉદાહરણ આપેલું તમને યાદ હોય તો જો આ વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ હશે. ટ્રિવિયલ. ટ્રિવિયલ એટલે કેવું? તો કે સ્મોલ. ટ્રિવિયલ નો મતલબ શું થાય? સ્મોલ. તો આવા નિયરેસ્ટ વર્ડ પૂછેલા હતા જેનો જવાબ એક રિમૂવ, એક લાઇટ રેન અને એક થાય સ્મોલ. ક્લિયર? ચાલો આગળ જોઈએ. એના પછી શું હતું? એના પછી તમારા ફંક્શન. ભાવેશ is so intelligent that he can convince anybody on any issue. જો અહીંયા so, અહીંયા that. so અને that અલગ અલગ છે એટલે શું આવે? રિઝલ્ટ આવે. તો સાચા જવાબમાં રિઝલ્ટ. સલીમ અલી used to પછી V1. used to પછી V1 એટલે ક્યાં છે? showing habitual action in the past. અને all the trains have been cancelled today because of આવે તો શું આવે? રીઝન આવે. ક્લિયર? આ વિડિયો જો એમાં 8, 9 અને 10 તૈયારી જીત કી નામની આપણે જે સિરીઝ કરી હતી એ સિરીઝમાં આપણે આવા ફંક્શન ઉમેરેલા હતા જેથી કરીને તમને સમજાવ્યું પણ હતું કે કઈ રીતે તમારે ફંક્શનને ઓળખવાના છે. તો તમે આ વિડિયો જોયો હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ ઓકે, ફંક્શન જ છે, રિસ્પોન્સ ટુ ધ ફંક્શન છે. એના માટેનો પણ એક વિડિયો બનાવેલો જો રિસ્પોન્સ ટુ ધ ફંક્શન માટેનો. બરોબર, 50 ફંક્શન આપણે આપેલા હતા. વોટ શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રુવ માય હેન્ડ રાઇટિંગ? ગિવિંગ એડવાઇસ છે. એડવાઇસમાં શું આવે? મસ્ટ ના આવે, હેવ ટુ ના આવે, વુડ ના આવે. તો એડવાઇસ, શુડ અને સ્ટાર્ટ V1. આપણે એડવાઇસમાં 3 જ શબ્દ યાદ રાખવાના હતા. કીવર્ડ કયા કયા હતા? શુડ, ઓટ ટુ અને હેડ બેટર. તો આ એડવાઇસ કહેવાય. યુ શુડ સ્ટાર્ટ રાઇટિંગ પેસેજ ઇન યોર નોટબુક. એટલે સાચો જવાબ કયો છે? સી છે. નેક્સ્ટ, વાય ડીડ યુ સેન્ડ યોર સન ટુ ધ USA? એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝમાં શું આવે? તો જોઈ લઈએ. આઈ સેન્ટ માય સન ટુ ધ USA સો ધેટ આવે પર્પઝમાં. વિથ અ વ્યૂ ટુ આવે. ઇન ઓર્ડર ટુ આવે.
અને સો ધેટ. જો અહીંયા પણ સો ધેટ, અહીંયા પણ સો ધેટ. એટલે ચારે ચાર ઓપ્શન સાચા છે. હવે કયા સાચા છે એ આપણે જોવાનું, કારણ કે કીવર્ડ મુજબ તો ચારે ચાર સાચા છે. હવે સો ધેટ પછી સબ્જેક્ટ આવવો જોઈએ તો છે હા. વિથ અ વ્યૂ ટુ પછી શું આવવું જોઈએ? વિથ અ વ્યૂ ટુ પછી V4 આવવું જોઈએ. અહીંયા શું છે? V1. ઇટ મીન્સ આ જવાબ કેવો છે? ખોટો. ઇન ઓર્ડર ટુ પછી V1 આવવું જોઈએ. આ શું છે? V4. ઇટ મીન્સ આ જવાબ ખોટો. સો ધેટ પછી હી. જો સો ધેટ પછી સબ્જેક્ટ વાળા બે છે. હવે શું કરીશું? તો આપણે અહીંયા જોવાનું. જો સવાલમાં શું પૂછેલું છે? ડીડ. એટલે ભૂતકાળથી પ્રશ્ન પૂછેલો છે. ઇટ મીન્સ જવાબ પણ શેમાં આપવાનો? ભૂતકાળમાં. એટલા માટે સો ધેટ હી કુડ, અને અહીંયા આપેલું છે કેન. આ કહેવાય વર્તમાન કાળ. એટલે આ જવાબ કેવો છે? ખોટો. તો સાચો જવાબ કયો થયો? A is the right answer. I hope so કે તમે આટલી સમજ મેળવીને પછી જવાબ ટીક કરેલો હશે. નેક્સ્ટ જોઈએ ચાલો. એના પછી છે પારુલ કે છે હાઉ ડઝ ડોક્ટર સૃષ્ટિ ટ્રીટ પેશન્ટ એક્સપ્રેસિંગ સપોઝિશન ઓફ એન એક્શન. તો સપોઝિશન ઓફ એન એક્શન માં શું આવે? એઝ ઇફ અને એઝ ડુ આવે. તો જો અહીંયા ટ્રીટ્સ પેશન્ટ લાઈક તો મેનર ઓફ એન એક્શન માં આવે. એઝ ઇફ સી વર, એટલે આ સાચું છે. એઝ ઇફ સી વર. છતાં પણ જોઈ લઈએ એઝ પણ શેમાં આવે? સપોઝિશન ઓફ એન એક્શન માં. લાઈક પણ શેમાં આવે? સપોઝિશન ઓફ એન એક્શન. સોરી, મેનર ઓફ એન એક્શન, મેનર ઓફ એન એક્શન, મેનર ઓફ એન એક્શન. એક જ શબ્દ એવો છે એઝ ઇફ, એ શેમાં છે? સપોઝિશન ઓફ એન એક્શન. એટલે સાચો જવાબ છે બી. નેક્સ્ટ, which shirts you have worn today? તે આજે કયું શર્ટ પહેરેલું છે? ટોકિંગ અબાઉટ અ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. આ યાદ રાખજો, અ થિંગ. એટલે તમારે વાત કોની કરવાની છે? શર્ટ ની વાત કરવાની છે. આઈ હેવ વોર્ન ધ એકલું જ છે. ચાલો, ધ એઝ એટલે ખોટું. આઈ હેવ વોર્ન ધ સેમ ધેટ, ખોટું. આઈ હેવ વોર્ન સચ એઝ, ચાલો સચ હજુ સાચું રાખીએ, સચ આવે. I have worn the same as. જો the same as આ પણ સાચું. આ બે માંથી એક ખોટું કરવાનું. એક ખોટું છે જ. કયું છે જોઈએ? I have worn the same shirt today as. જો same shirt as એનો મતલબ આ તો સાચું જ છે. તો આ કેમ ખોટું છે એ જોઈએ. I have worn such a shirt. કારણ કે such આવે એટલે શું આવે? ઓ આવવું જોઈએ. ક્લિયર? એટલા માટે આ ખોટું છે. સાચો જવાબ કયો આવ્યો? ડી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ખ્યાલ આવે છે ને કઈ રીતે આપણે જવાબ લખીએ છીએ, હે ને? ચાલો આગળ જોઈએ. એના પછી 15મું. We hear the noise of birds in the morning. WH ક્વેશ્ચન આપેલા છે. We hear the noise of birds in the morning. In the morning એટલે સમય માટે શું પૂછાય? when. તો when વાળા કેટલા? 1 અને 2. અહીંયા જોવાનું હિયર એ શું છે? V1. તો when do મૂકવાનું. શું મૂકવાનું? do. તો સાચો જવાબ છે when do we hear the noise of birds. જો અહીંયા heard હોત, we heard, તો આ તમારો સાચો જવાબ ડી આવત. અત્યારે કયો સાચો જવાબ છે? સી સાચો જવાબ છે. સરિતા hide her sister's purse in the cupboard. સરિતાએ પોતાના બહેનનું પર્સ એ કપબોર્ડમાં છુપાવી દીધું. જો આ હાઈડ એ શું છે? હીડ છે. હીડ એ શું છે? V2 છે. ઇટ મીન્સ આ જવાબમાં ડીડ આવવું જરૂરી છે. કોનું પર્સ? હર સિસ્ટર્સ પર્સ. તો કોના પર્સ માટે આપણે શું મૂકીશું? હુઝ મૂકીશું. તો હુઝ વાળા કેટલા? એક જ છે. જો હુઝ પર્સ ડીડ. સાચો જવાબ કયો મળ્યો? ડી. આના માટેનો વિડીયો આપણે આ બનાવેલો હશે. તમે જોયેલો હોય તો ઠીક છે, તમને ખ્યાલ આવી ગયો હશે. તમે ન જોયા હોય તો હવે પસ્તાશો કદાચ સરે આ વિડીયો મૂકેલો ને એ આપણે જોયો હોત તો તમને આ જવાબ ક્યાંય ખોટા પડ્યા હોત નહીં. ક્લિયર? ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ 17મું કે છે મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ. શું હાથમાં પકડ્યું હતું? તો કે પો. શું માટે આપણે ગણીશું? વોટ. વોટ વાળા કેટલા? 2 છે. જો અહીંયા હેલ્ડ નો મતલબ V2 એટલે ડીડ મૂકવાનું. વોટ ડીડ મિસ્ટર વ્હાઇટ. વોટ ડીડ મિસ્ટર વ્હાઇટ. જો અહીંયા સુધીને બંને સાચા, પણ V2 આવે ડીડ સાથે શું આવે? V1 કે V2 કે V1? આ V1 છે અને આ V2 છે. એટલે સાચો જવાબ કયો આવે? A.
વોટ ડીડ મિસ્ટર વ્હાઇટ હોલ્ડ ઇન હિઝ હેન્ડ? થાય ને, શેટ યાર, બી ટીક કરીને આવી ગઈ. ઉતાવળની જરૂર નથી, એકદમ ઈઝી છે, ફક્ત પ્રેક્ટિકલી જવાનું છે. લાઈન બાય લાઈન તમે જાઓ, નિયમ બાય નિયમ જાઓ તો તમારું લગભગ સાચું જ પડે, એમાં ક્યાંય ખોટું પડે નહીં. નેક્સ્ટ, આઈ ફીલ વેરી કમ્ફર્ટેબલ વિથ માય ફ્રેન્ડ્સ. કોની સાથે? વિથ માય ફ્રેન્ડ્સ નહીં, વિથ માય ફ્રેન્ડ્સ નીચે અંડરલાઈન નથી. આઈ ફીલ વેરી કમ્ફર્ટેબલ વિથ માય ફ્રેન્ડ. કેવું? તો અહીંયા હાઉ થી જવાબ આવશે. હાઉ ડુ યુ ફીલ વિથ યોર ફ્રેન્ડ્સ? તો કે વેરી કમ્ફર્ટેબલ. જો ફીલ એ V1 છે, V1 છે તો આપણે જવાબમાં ડુ આવી ગયું. તો આ મુજબના તમારા 1 થી 18, આઈ હોપ સો કે દરેક બાળકના 1 થી 18 માંથી 18 આવેલા હોય, કારણ કે આપણે જે મુજબની તૈયારી કરાવી છે એ મુજબ તો 18 આવવા જોઈએ. એમાં તમે જો કદાચ એકાદું નિયમ ભૂલી ગયા હોય ને આગુ પાછું થયું હોય તો 1-2 માર્ક ઓછા આવવા જોઈએ, એનાથી નીચે તો આવવા જોઈએ નહીં. આઈ હોપ સો. નેક્સ્ટ ચાલો, સેક્શન બી ક્વેશ્ચન ના આન્સર. બહુ ઈઝી પેરેગ્રાફ પૂછેલા, બહુ ઈઝી. મેં આવી આશા નહોતી રાખી કે આટલું ઈઝી પેરેગ્રાફ તમને પૂછશે, અને પેરેગ્રાફની નીચેના સવાલ તો એના કરતા ઈઝી છે, આપણે જવાબ એ જ આપવાના હતા. જોઈએ, વિચ આર ધ 2 સિરિયસ પ્રોબ્લેમ? કયા 2 સિરિયસ પ્રોબ્લેમ છે? તો પહેલી જ લાઈનમાં છે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. તો લખો ને તમે, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ધ 2 સિરિયસ પ્રોબ્લેમ. આ વિચની જગ્યા પર શું લખી દીધું હોય? ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. તો આ તમારો જવાબ થયો 19 નો. 20 કે છે, હાઉ કેન ઈચ પર્સન પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ટુ સેવ અવર પ્લેનેટ? કઈ રીતે મદદ કરી શકે? તો બેઠે બેઠું હતું અહીંયા જો, each individual can play an important part by simply adopting a more responsible lifestyle, beginning with some little do's, everyday's do's and don'ts. આ તમારો બીજાનો જવાબ. That's it. આટલું જ લખવાનું હતું. નેક્સ્ટ જોઈએ, ચાલો આગળ. શું કે છે? હેડેક નું પૂછેલું છે. હેડેક gives the sufferer which ailment can openly be mentioned? એલિમેન્ટ એટલે શું? તો કે બીમારી. કઈ એવી બીમારી છે કે જે એકદમ ઓપનલી બતાવી શકાય? તો એક જ તો હતી. કઈ છે? હેડેક. ક્યાં છે આ હેડેક? જવાબ જ હેડેક છે. હેડેક એકલો જ એવો છે. જો અહીંયા લખેલું છે, નો અધર એલિમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી. એટલે આપણે કોની વાત કરી રહ્યા છે? હેડેક ની વાત કરી રહ્યા છે. વોટ ઇઝ સુપીરિયર ટુ હેડેક? હેડેક કરતા સુપીરિયર શું છે? The only expression which is superior to headache is indisposition. આ શેનો જવાબ? 22. અને હેડેક કોનો જવાબ? 21 નો જવાબ. આઈ હોપ સો કે તમે આવા જ આન્સર લખેલા હશે. ક્લિયર ને? નેક્સ્ટ જોઈએ, ચાલો. સોજોનર ટ્રુથ નું પૂછેલું છે. Who were the parents of સોજોનર ટ્રુથ? આવું કોણ પૂછે? આટલું ઈઝી કોઈ પૂછે? સોજોનર ટ્રુથ ના માતા પિતાનું નામ શું હતું? તો જો અહીંયા કે છે, an African named Bomfrey after his Dutch owner and a woman called Elizabeth were the parents of Sojourner Truth. તો આ જવાબ છે તમારો 23. Why was Sojourner Truth punished very often? અહીંયા કહે છે શા માટે સોજોનર ને વારંવાર મારવામાં આવતી હતી? તો why છે તો because થી જવાબ લખો. Sojourner Truth was punished very often because કરીને અહીંયા લખી દેવાનું, because the Niles understood very little of her Dutch jargon. અને આ રીતે ન લખેલો હોય ને બેઠે બેઠો લખેલો હશે તો પણ ચાલશે. The Niles understood very little of her Dutch jargon and as a result she was often brutally punished for no real reason. જો તમે આવું લખેલું હશે તો પણ સાચું જ હશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ આગળ જોઈએ, 25મો. વોટ ઇઝ વેરી ડિફિકલ્ટ? આમાં શું કે છે? શું વેરી ડિફિકલ્ટ છે? તો અહીંયા જ બેઠું આપેલું છે, ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. બસ આપણે જેવો સવાલ પૂછ્યો એવો જવાબ આપવાનો. વોટ ઇઝ વેરી ડિફિકલ્ટ? તો કે ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એજ્યુકેશન? પહેલું જ છે, ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી, ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. આ જવાબ તમારો છે 26 નો. બહુ ઈઝી પૂછેલું છે ને, 25, 26. આ ક્વેશ્ચન આન્સર તો ખરેખર બહુ ઈઝી છે, તમને તકલીફ આવી હોવી જોઈએ નહીં. નેક્સ્ટ જોઈએ, ચાલો. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ.
હેલન કેલર. From which countries does the writer have magazines and paper? કઈ કન્ટ્રીમાંથી મેગેઝિન અને પેપર આવે છે? તો અહીંયા છે જો, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. The writer, અહીંયાથી લખી શકો, the writer has magazines and paper from England, France, Germany and Austria. બેઠું લખેલું હોય તો I have papers and magazine from England, France, Germany and Austria. આ તમારો 27મો જવાબ. 28મું થોડુંક અઘરું લાગ્યું હશે નહીં? કેમ અઘરું? કારણ કે સિમિલર વર્ડ છે. Find out the similar word from the following from the passage. Criticize અને trustworthy. Criticize, જો અહીંયા criticize માટેનો શબ્દ અહીંયા આપેલો છે તમને. criticize માટે ક્યાં છે? યસ, અહીંયા I have French second hand. I will not depreciate. જો depreciate એટલે criticize, ઉત્સાહ ઘટાડવો, ટીકા કરવી. અને trustworthy એટલે reliable. trustworthy નો મતલબ શું થાય? reliable. તો આ એક અને reliable બે. reliable એટલે વિશ્વાસપાત્ર, trustworthy એટલે વિશ્વાસપાત્ર. ક્લિયર છે? ચાલો, આ બંનેના જવાબ હતા. નેક્સ્ટ જોઈએ, કસ્ટમર. પહેલો જ પાઠ. what will remain in the permanent memory? pasthurt.exe will remain in the permanent memory. કારણ કે અહીંયા લખેલું છે it will no longer disrupt. સોરી, અહીંયા કહે છે જો it may remain in the permanent memory. ખાલી આટલું લખીને આવતા રહ્યા છે ને, it may remain in the permanent memory, તો ખોટું. યાદ રાખજો, ખાલી આટલું લખેલું હશે it may remain in the permanent memory, તો ખોટું. તમારે લખવાનું છે pasthurt.exe will remain in the permanent memory. નેક્સ્ટ, which program will the customer have to turn off? કયા બે પ્રોગ્રામ? તો કે grudge and resentment.com. આ બે છે. તો અહીંયાથી લખાય the customer will have to turn off grudge and resentment completely. એટલે આ જવાબ આપણો થાય 30 અને આ જવાબ થાય 29. ક્લિયર છે? તો આટલા ઈઝી સવાલના જવાબ તમને પૂછેલા હતા. નેક્સ્ટ જોઈએ, ચાલો, શોર્ટ નોટ છે. રાઇટ એની વન શોર્ટ નોટ. કીધી હતી આ શોર્ટ નોટ એડજસ્ટમેન્ટ મોડે કરી હશે તો આવડી હશે. અને એના પછી વોલ્ટ. આ બે, આ જે શોર્ટ નોટ છે ને, એ શોર્ટ નોટ તમે યાદ રાખો તો અમુક મોસ્ટ કોમન છે જે પૂછાતી હોય. અને એવી 5-6 શોર્ટ નોટ તમને આપેલી હતી કે જેમાંથી તમારે મોડે કરવાની હતી, ને આ કરી હશે તો તમારે કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની હતી. બંને ઈઝી હતી લખવા માટે. ક્લિયર? ચાલો, નેક્સ્ટ જોઈએ આગળ. યસ, ફિલ ઇન ધ બ્લેન્ક. આ કેટલાકને અઘરું લાગ્યું હશે. તકલીફ ત્યાં જ હશે કે બહુ ધ્યાન નહીં આપેલું હોય એના ઉપર, એટલા માટે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another tomorrow. 3.2 કે 4.2 3.2 ને મેનેજ યોર સ્ટ્રેસ વાળું જે એક્સરસાઇઝ હતી, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ માંથી આ પાર્ટ લીધેલો, સોરી, આ ફિલ ઇન ધ બ્લેન્ક લીધેલી છે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another tomorrow. એ આપણા આ વોકેબ્યુલરી સેક્શનમાં હતું. જો 32 થી 34 છે, આ 32 થી 34 આ તમે જોયું હશે તો એમાં આ બેઠું આપેલું હતું. તમને ખ્યાલ આવેલો જ હોય જો તમે વિડીયો જોયો હોય ને સોલ્વ કરેલું હોય તો. નેક્સ્ટ, ચાલો આગળ જોઈએ. આવી ગયા સેક્શન સી. સેક્શન એ, સેક્શન બી પૂરેપૂરો સોલ્વ કરી નાખ્યો છે. સેક્શન સી તરફ એકદમ ઈઝી પૂછેલું છે. When I regain consciousness, આપણે આપણી વર્કબુકમાંથી જ કરેલું હતું, યાદ હોય તો તમને. Where did the writer find herself when she became conscious? શું કહે છે? Where did the writer find herself? રાઇટરે પોતાની જાતને ક્યાં જોઈ જ્યારે કોન્શિયસ થઈ ગઈ હતી? તો આર્યું, where I regained consciousness, I found myself in the hospital bed. બેઠો જવાબ આપી દીધો. 35મો. 36, who were to decide her future? એનું ફ્યુચર કોણ ડિસાઇડ કરવાનું હતું? ડોક્ટર્સ. કારણ કે લખેલું છે ને, also at my side were doctors, the determiners of my future. એટલે 36માં શું જવાબ આવે? who ની જગ્યા ઉપર ડોક્ટર્સ. ડોક્ટર્સ were to decide her future. અને છેલ્લે
વોટ ડીડ સી ડિસાઇડ એટ લાસ્ટ, એને છેલ્લે શું ડિસાઇડ કર્યું? તો અહીંયા બેઠું જ છે જો, એટ લાસ્ટ આઈ ડિસાઇડેડ ટુ અંડરગો ધ સર્જરી. આટલું જ, બીજું કંઈ લખવાની જરૂર નહીં પડે. એટ લાસ્ટ આઈ ડિસાઇડેડ ટુ અંડરગો ધ સર્જરી. આ જવાબ શેનો છે? 37 નો જવાબ છે. ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછી 38. વન ડે ગુરુ સેટ આઉટ ફોર કેપિટલ. આ પેરેગ્રાફ પણ આપણે કરેલો છે હે ને. When did the guru and disciple start their journey again? ફરીવાર જર્ની ક્યારે શરૂ કરી? તો જો અહીંયા હશે, they resumed their journey after the rain subside. Subside એટલે ઓછું થવું, અટકવું, અને resume એટલે ફરીવાર શરૂ કરવું. એટલે 38 નો જવાબ અહીંયા છે. જવાબ આ રીતે, the guru and disciple started their journey again when the rain subsides. When the rain subside. ચાલો આગળ. હાઉ વોઝ ધ કેપિટલ પ્રોટેક્ટેડ? કેપિટલ કઈ રીતે પ્રોટેક્ટેડ હતું? અહીંયા છે જો, ધ કેપિટલ વોઝ પ્રોટેક્ટેડ બાય અ હાઈ સર્ક્યુલર વોલ એન્ડ ધ ગેટ્સ યુઝ ટુ બી લોકડ એટ મિડનાઇટ બાય સેન્ટ્રીઝ હુ કેમ્પ્ડ અટોપ એટ ધ વોલ. બેઠે બેઠું લખી દો તો પણ કોઈ વાંધો નથી. 39 નો પ્રશ્નનો જવાબ આ તમે ખાલી જોઈ લો, તમને ખ્યાલ આવી જશે કે તમે આ જ લખેલું છે, એટલે તમે કન્ફર્મ થઈ જાવ કે સાચું છે કે નહીં. ક્લિયર ને? ચાલો નેક્સ્ટ. આ એક ન્યૂઝ ક્લિપિંગ મેં તમને પહેલા જ કીધું હતું, મોસ્ટ રિસન્ટ જે ન્યૂઝ હશે એ જ ન્યૂઝ પૂછાવાના છે. અને હમણાં જ ગવર્મેન્ટ ટુ થિંક ઓવર જીએસટી ઓન હેલ્થ ઇન્સ્યોરન્સ. આ લગભગ વધારેમાં વધારે કહીએ તો 20 દિવસ પહેલાના ન્યૂઝ છે. કેટલા દિવસ પહેલાના? 20 દિવસ પહેલાના. હવે એના સવાલ કેટલાક હતા. Why has the GST Council established a group of ministers? બેઠું છે જો, the GST Council has established a group of ministers to scrutinize the GST on health insurance policy. Scrutinize નો મતલબ થાય તપાસ કરવી. Scrutinize નો મતલબ શું થાય? તપાસ કરવી. તો આ જવાબ હતો તમારો 41. નેક્સ્ટ, what is the GST on health insurance at present? અત્યારે કેટલો જીએસટી છે? તો જીએસટી પર્સન્ટેજ આપેલા છે અહીંયા જો, અહીંયા પર્સન્ટેજ આપેલા હોય 18%. જો આર્યું અહીંયા જ આપેલું હશે, કરન્ટલી પ્રીમિયમ્સ ફોર બોથ હેલ્થ એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સ આર સબ્જેક્ટ ટુ એન 18% ટેક્સ. તો આ 42 નો જવાબ આવ્યો તમારો. એટલે તમે લખી શકો, ધ જીએસટી ઓન હેલ્થ ઇન્સ્યોરન્સ એટ પ્રેઝન્ટ ઇઝ 18%. નેક્સ્ટ જોઈએ, by whom was the 54th council meeting chaired? Chaired by Joryu. The 54th council meeting chaired by Union Finance Minister Nirmala Sitharaman in Delhi. તો જવાબ મળી ગયો 43. 44. How much was the GST collection during the year 23-24? 2023-24 માં કેટલું GST collection થયું હતું? અહીંયા ઓકે. In the year 2023-24, the center and state collected 8,262.94 crore. 8,262.94 crore. આ તમારો જવાબ છે. શેનો જવાબ છે? 44 નો જવાબ છે. 45 જોઈએ. Where was the 54th council meeting held? ક્યાં? at સુષ્મા સ્વરાજ ભવન in ન્યૂ દિલ્હી. ક્યાં યોજાઈ હતી? સુષ્મા સ્વરાજ ભવન in ન્યૂ દિલ્હી. ક્લિયર? ચાલો તો આ પ્રકાર 45 સુધી આપણે પહોંચી ગયા. નેક્સ્ટ જોઈએ. હવે આવે છે યસ પોએમ ના ક્વેશ્ચન આન્સર છે. જોઈએ પોએમ ના ક્વેશ્ચન આન્સર. which two adjective does the poet use for કંચનજંગા? કયા બે? calm and serene. આ છે 46. The adjectives અથવા તો the two adjectives the poet used for Kanchenjunga are calm and serene. Where does the love light glow? The love light glow on the eternal snow. જવાબ, the love light glows on the eternal snows. Who is Himalayas queen? Himalayas queen કોણ છે? છે જવાબ? શોધી કાઢો જવાબ મળે તો. જવાબ જ નહીં મળે. તમને યાદ હોવું જોઈએ, હિમાલયની રાણી કોણ છે? કંચનજંગા છે. કોણ છે? કંચનજંગા. એટલે હુની જગ્યા ઉપર શું લખવાનું હતું? કંચનજંગા લખવાનું હતું. કંચનજંગા ઇઝ હિમાલયાઝ
ક્વીન. ક્લિયર? ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ ચલો બીજી પોએમ પૂછેલી છે. વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ? ઇન ધ પાસ્ટ પોએટ શું હતા? સ્વોર્ડ મેકર હતા. કવિ શું હતા? તો કે તલવાર બનાવનાર હતા, તલવારની ધાર કાઢનાર હતા. With what is his heart overflowing? જો overflowing ને brimming એક જ કહેવાય. With what is his heart overflowing? His heart is overflowing with the silence of Lord. His heart is overflowing with silence of Lord. Next. This stanza is about શું? આમાં કંઈ જોવાનું છે? This stanza is about the self realization of poet. આ તો ચોપડીની પાછળ પણ આપેલું છે. આપણે કરેલું હતું આ સ્ટેન્જા. આ જે એમસીક્યુ છે ચોપડીની પાછળ પણ છે. બેઠે બેઠો એમાંથી લઈને મૂકેલો છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. હા, સેક્શન ડી, મોસ્ટ આઈએમપી અથવા તો એમ કહી શકાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન, ગ્રામર સેક્શન. મને આ સેક્શન મને બહુ ગમે. તમને ખ્યાલ નહીં તમને ગમે છે કે નહીં. ચાલો, વેન આઈ રીચ ટુ સ્કૂલ, અહીંયા કે છે વેન આઈ રીચ્ડ ટુ સ્કૂલ. અહીંયા શું કે છે? ધ બોયઝ વર પ્લેઇંગ ફૂટબોલ. અને અહીંયા આપ્યું ફૂટબોલ બોયઝ. આવી ગયું? એક્ટિવ પેસિવ છે. ચાલો વાંધો નહીં, એક્ટિવ પેસિવ છે તો શું કરીશું? ધ બોયઝ સબ્જેક્ટ, વર પ્લેઇંગ, પ્લેઇંગ કેવું છે? V4. ફૂટબોલ ઓબ્જેક્ટ, ધ ગર્લ્સ સબ્જેક્ટ, અરેન્જિંગ V4, chairs object, on the ground other word, the sports teacher આખું સબ્જેક્ટ, giving V4, instruction object અને to the girls other words, the principal subject, watching V4 અને them object. આપણે આવું જવાબ શું લખેલો છે એ ચેક કરીએ. જો બધામાં V4 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 એટલે જવાબમાં કમ્પલસરી બધામાં શું આવશે? બીઈંગ આવશે. હા, તો જવાબ બનાવીએ. When I reached to school, football was being played. પહેલું શું verb? Played. Was being played by the boys. Next, chairs were being arranged. Arranged આવશે ને? Arranged. Chairs were being arranged by the girls on the ground. Yes. આગળ જોઈએ. Instructions were, જો instructions છે એટલે instruction were given આવશે. શું આવશે? given. Instructions જો આખું લખો તો પણ ચાલે. Instructions to the girls એ લખો તો પણ ચાલે. Instructions were given by the sports teacher to the girls. અને છેલ્લે them આગળ જાય તો they સાથે were, they were being watched by the principal. Watched. Clear? તો આ પ્રમાણેનો જવાબ આવે. બધામાં being લખવાનું છે. કદાચ બોલવામાં મારે અહીંયા ભૂલ રહી ગઈ હોય તો ચેક કરી લેજો. બધામાં being આવે અને આવે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. A meeting is held in the hall. A meeting will be. વાહ, બહુ થોડુંક અઘરું પડ્યું હશે અહીંયા, કારણ કે is નું શું કર્યું? will be. આપણી વર્કબુકમાં બેઠે બેઠું એક ટેબલ આપેલું છે જેમાં is, am, are, was, were અને will be, shall be આપેલું છે. ચેક કરી લેજો હમણાં જઈને, ખ્યાલ આવી જશે. A meeting is, a meeting will be. ચાલો, એક વાક્યમાં એક ચેન્જ થઈ ગયો. The principal comes, તો અહીંયા આવે will come. To address the students, એક વાક્યમાં એક ચેન્જ થઈ ગયો. tells નું થાય will tell. હવે જો that આવી ગયું એટલે નવું વાક્ય શરૂ થયું, એટલે અહીંયા is નું કરવાનું will be. શું કરવાનું? will be near. and આવી ગયું એટલે હજુ એક ચેન્જ આવે. you have નું કરવાનું will have. શું કરવાનું? will have to prepare well. આટલા ચેન્જ તમે કરેલા હોવા જોઈએ. એક will come, એક will tell, એક will be, એક will have. 1 2 3 4 ચાર ચેન્જ. કેટલા માર્ક? 2 માર્ક. આ વાક્યમાં 4 વાક્ય જ આપેલા છે. 4 વાક્ય અલગ અલગ કરો તો કેટલા માર્ક મળશે? 2 માર્ક. નેક્સ્ટ
ચાલો એના પછી શું હતું? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. હાય હાય હાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે CSR. કેન યુ ઇન્સ્ટોલ, જો શું છે ક્વેશ્ચન માર્ક, એટલે આપણે શું મૂકીશું? આસ્ક મૂકીશું. CSR આસ્ક કોને કહે છે? કસ્ટમર. બરોબર, CSR આસ્ક કસ્ટમર ઇફ, ચલો કસ્ટમર આપણને ખબર છે લેડી હતા એટલે સી. અહીંયા કેન નું કરીશું સી કુડ, ફાઇન્ડ નો ફાઇન્ડ. પછી બેઠે બેઠું ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ, બેઠે બેઠું મૂકી દેવાનું. CSR ask customer if she could find the directory called self acceptance. કસ્ટમર બોલે છે, કસ્ટમર જવાબ કેવો આપે છે? યસ. તો કસ્ટમર રિપ્લાઇડ પોઝિટિવલી લખાય, લખાય ને? કસ્ટમર રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ સી હેડ ઇટ. અહીંયા શું કરવાનું? સી હેવ નું કરવાનું હેડ અને ઇટ નું ઇટ. સી હેડ ઇટ. આગળ CSR કે છે એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ઇટ. જો એક્સેલન્ટ, હવે આને ન લખો ને તો પણ ચાલે, CSR. હવે પાછળનું વાક્ય અસર્ટિવ છે તો સીધું મૂકી દો ટોલ્ડ ધેટ. યુ એટલે કોણ? કસ્ટમર, સોરી યસ લેડી છે એટલે સી. જો અહીંયા યુ આર તો સી વોઝ ગેટિંગ ગુડ એટ ધીસ. અને કસ્ટમર છેલ્લે બોલે છે તો કસ્ટમર થેન્ક યુ નું શું થાય? થેન્ક્ડ થાય. તો કસ્ટમર થેન્ક્ડ કોને? તો કે CSR. બની ગયું. આટલું હશે તો 3 માર્ક પૂરા. એક પણ ભૂલ નહીં હોય તો કેટલા માર્ક આવશે? 3 એ 3 પૂરા. ચાલો આગળ જોઈએ, આગળ વધીએ. ઓકે, વેરી ફ્યુ ચિલ્ડ્રન ફંક્શન છે. વેરી ફ્યુ ચિલ્ડ્રન કમ્પેરિંગ એટલે વેરી ફ્યુ આવ્યું એટલે શું આવવું જોઈએ? એઝ આવવું જોઈએ. ચાલો, વેરી ફ્યુ ચિલ્ડ્રન આર ખોટું, સોરી આર એઝ નથી. અહીંયા એઝ છે એટલે આ સાચું. આર ધ મોસ્ટ ખોટું એટલે સાચું કયું? આર એઝ ઇન્ટેલિજન્ટ એટ હર્સિવ. ક્લિયર છે? વેરી ફ્યુ ચિલ્ડ્રન આર. મોર ના આવે, એઝ આવી ગયું એટલે સી જવાબ કેવો? સાચો. હે ને? એકદમ ઈઝી એમ. પ્રિયા સિંગ સોંગ્સ શોઈંગ મેનર એટલે લાઈક અને એઝ. જો કયું સાચું છે? એઝ ઇફ સપોઝિશન, એઝ આ બેમાંથી કયું સાચું? એઝ સી ઇઝ શ્રેયા ઘોષાલ કે એઝ શ્રેયા ઘોષાલ ડઝ કે સિંગ્સ? વેરી નાઇસ. ડી જવાબ સાચો. પ્રિયા સિંગ્સ સોંગ એઝ શ્રેયા ઘોષાલ ડઝ અથવા શ્રેયા ઘોષાલ સિંગ્સ. એટલે અહીંયા સાચો જવાબ કયો છે તમારો? ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, ધ સ્ટોર્મ બ્લુ સો ફ્યુરિયસલી. જો અહીંયા બ્લુ આપેલું છે, યાદ રાખજો. બ્લુ એ શું કહેવાય? V2 કહેવાય. એટલે સો ફ્યુરિયસલી તો અહીંયા ધેટ તો આવવાનું જ છે, રિઝલ્ટ છે એટલે. તો સો ફ્યુરિયસલી ધેટ આ નહીં એટલે આ જવાબ જ ખોટા. 2 છે ધેટ મેની ટ્રીઝ ફેલ ડાઉન, ફોલ ડાઉન. બોલો કયો સાચો જવાબ? V1 વાળો કે V2 વાળો? આ V2 વાળો છે, આ V1 વાળો છે. તો અહીંયા V2 છે તો સાચો જવાબ કયો? V2 વાળો ને, ઓબ્વિયસ છે. The storm blew so furiously that many trees fell down. Clear ને? Is this the same shirt? જો talking about a person, yes, talking about a thing or a person in relation to something. આગળ જોયું તું ને, આવ્યું તો આ is this the same shirt? તો same, the same આવ્યું તો શું આવવું જોઈએ? S. તો it is the same shirt that ખોટું, which ખોટું, who ખોટું આવી ગયું. The same shirt as was worn by your brother yesterday. The same as ફંક્શન છે ને, કીવર્ડ હતું the same as. આનું કીવર્ડ યાદ રાખેલું હોય the same as તો આવડી જ ગયું હોય, એમાં કઈ તકલીફ જેવું છે નહીં. નેક્સ્ટ જોઈએ, ચાલો આગળ. If Yash had walked faster, had V3 તો would have અને V3 પાછળ આવવું જોઈએ. would have અને V3 તો would have અને V3 ક્યાં છે? અહીંયા can છે, ખોટું. could have નથી, ખોટું. could have reached, સાચું.
may have reached. Yes, if walked faster. If Yash had walked faster, he could have reached school in time. He may have reached school in time. may ખોટું આવે, might હોય તો કદાચ સાચું મૂકી શકાય, પણ may ચાલે નહીં. એટલે સાચો જવાબ કયો છે? could છે. ચલો, combine the sentence. જોયું તમે combine the sentence? આપણી વર્કબુક નું ના હોય તો મને કહો. છે વર્કબુક નું? આખી વર્કબુક માં બેઠે બેઠો આપણે આપે પૂછાયેલું હતું. ક્લિયર? ચાલો, કઈ રીતે કમ્બાઈન કરીશું? જો, બહુ બધી રીતે કમ્બાઈન થાય. એક કરીએ, મિતાલી had insufficient balance in her bank account, so the check did not get cleared, which was drawn to be in favor of her friend. અથવા તો the check did not get cleared, which was, કારણ કે ચેક માટે આપણે which યુઝ કરીએ, which was drawn to be in favor of her friend because, અહીંયા શું મૂકી દઈએ? because મિતાલી had insufficient balance in her bank account. બહુ બધી રીતે બને. આપણે બનાવ્યું હતું જ, આપણને ખ્યાલ જ છે કે કઈ રીતે આનો જવાબ લખવાનો. એ જ પૂછાયું બેઠે બેઠો. ક્લિયર? ચાલો, નેક્સ્ટ જોઈએ. છેલ્લું છે 61 થી 64. The aunts organize the work in this way. હા, મને યાદ છે, તમને અહીંયા જ તકલીફ પડેલી હશે. 3 ઓપ્શન છે છતાં પણ તકલીફ પડેલી હશે, કારણ કે આની તમે પ્રેક્ટિસ નહીં કરેલી હોય. આ ડેમ શ્યોર કે આમાં તમે ભૂલ કરીને જ આવેલા હશો. જો, એડિટિંગ માટેનો આપણે 61 થી 64 નો પેરેગ્રાફ હતો, એમાં આ પણ હતું. ચેક કરી લેજો. The aunts organize the work in this way. જો, અહીંયા હવે શું કહે છે? while some were carrying up the bits of insects in front and cleared away any sand or stone that obstructed the way. આપણા the ants બેઠે બેઠો 5મા પાઠમાંથી લીધેલો છે. the ants માંથી ચોપડીમાં આપેલું છે, પહેલા પેજ ઉપર જોઈ લેજો. the ants organize the work in this way. while આવશે, up આવશે, bits આવશે અને that's આવશે. ક્લિયર? હવે અહીંયા the stone છે એટલે ખબર જ પડી જાય આપણને. ન આવડતું હોય તો પણ ખ્યાલ આવે કે અહીંયા શું આવે? that આવે. હે ને? તો એકદમ ઈઝી પેપર હતું. આઈ હોપ સો કે તમારા દરેકનું પેપર ઓલમોસ્ટ એટલું તો સારું ગયું હશે કે તમે સારામાં સારા માર્ક લઈ આવો. જો, અહીંયા મહત્વનું એ નથી કે તમે 33 કે 35 માર્ક લઈને આવો. સૌથી મહત્વનું એ છે કે તમે જે મહેનત કરી છે એ પ્રમાણેના તમારા માર્ક છે. તમારી પહેલી બીજી પરીક્ષામાં જેટલા માર્ક આવેલા છે એના કરતા માર્ક વધેલા છે. જે વ્યક્તિ, જે બાળક 90 સુધી પહોંચ્યું તો આ પેપર તો એટલું ઈઝી હતું કે 95-97 માર્ક લાવી શકે એમ છે. ક્લિયર ને? તો આઈ હોપ સો કે તમને જે સોલ્યુશન મેં આપ્યું એ તમે ચેક કરી લીધું હશે ને એના ઉપરથી તમારા સારા જ માર્ક આવે એવી આપણે આશા રાખીએ. તો ચાલો, ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.